જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં જેમ કે તમે જોવો છો એટલા શૂઝ છે, બરાબર. તો એટલા શૂઝમાં શું કહેવાય કે એનો બેસ્ટ રિવ્યૂ આપણે લઈને આવીએ છીએ કે જે ઘણા મિત્રોનો સવાલ હતો કે ભાઈ અમારે આમાંથી કયા શૂઝ મતલબ પહેરવા જોઈએ અને ઓછા સસ્તા મતલબ કે સસ્તા ભાવમાં કયા શૂઝ એવા છે. તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. આજે મેં બધા બોયઝને તમે જોવો છો, બધા બોયઝને આજે ઇવનિંગનું શેડ્યુલ છે અમારું. તો ઇવનિંગના શેડ્યુલમાં અમે મળ્યા છે અહીંયા કોડીનાર ગાર્ડનમાં, બરાબર. જે તે મિત્રોને કોઈને પણ જોઈન કરવું હોય તો વહેલી તકે જોઈન કરી લે કે આપણે જે ઇવનિંગનો ડબલ ટાઈમ શેડ્યુલ હોય છે તો એ પ્રમાણે આજે મળ્યા છે અને સાથે સાથે બધાના શૂઝ લઈ અને એનો બેસ્ટ શૂઝનું મેં એમને બી રિવ્યૂ આપ્યું છે અને હું અમારા વિડીયોમાં પણ કહીશ. અને વિડીયોના અંતમાં લાસ્ટમાં એ બી કે જેને સીન પેન છે તો એનું પણ આપણે જોવાના છે કે સીન પેન માટે શું આ મતલબ કારગર છે, કયો શૂઝ કામ આવે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલી વસ્તુ તો એ કહીશ કે અગર શૂઝ લેતા પહેલાં તમારે થોડીક વસ્તુની ધ્યાન રાખવી પડે, ચાર પાંચ વસ્તુની ધ્યાન રાખવી પડે કે જેના લીધે તમને શૂઝ શું કહેવાય કે તમે લેવા જાઓ ત્યારે એ વસ્તુની ધ્યાન રાખવી પડે. પહેલાં છે એમનું શું કહેવાય ફ્લેક્સિબિલિટી. યસ, કે ફ્લેક્સિબિલિટી આ રીતના હોવી જોઈએ. તમે જોવો છો ને, ફ્લેક્સિબિલિટી આ રીતના એની રહેવી જોઈએ. આ રીતના નહીં કે ભાઈ શું કહેવાય કે એકદમ તકલીફ થતી હોય, મતલબ કે હવે આના માટે કેમ કે જો આમાં આ હાર્ડ પડે છે, બરાબર, પણ આ છે એકદમ ઇઝી છે. રેડી, સમજાણું? તો શું ધ્યાન શું રાખવાનું ફ્લેક્સિબિલિટી માટે? અહીંયા જે કાપડો જે હોય છે ને, આ જે વસ્તુ સાઈડનું, બરાબર, તો એ સાઈડની વસ્તુ ના હોવી જોઈએ. જેમ કે આમાં નથી, બરાબર, કાપડ છે એકદમ, તેના લીધે ફ્લેક્સિબલ આરામથી થઈ શકે. ઓકે, તો આ થઈ ગઈ ફ્લેક્સિબિલિટીની વસ્તુ. પછી બીજું છે વેઇટ. ઓકે, તો જે વેઇટ છે ને એકદમ હલકો રહેવો જોઈએ. યસ, આ શૂઝ ને આ શૂઝમાં તમે જોશો તો ઘણો ફરક છે. વેઇટ છે, આમાં વેઇટ છે, આમાં વેઇટ નથી, મતલબ કે ઓછું હલકું છે, બરાબર. તો એ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે કે વજન એકદમ ઓછો હોવો જોઈએ. પછી સ્ટેબિલિટી. યસ, તો વિડીયોને અમે જ્યારે પણ શૂઝ લેવા જાઓ ત્યારે હંમેશા બે આંગળી રાખી અને ચેક કરી લેવાની કે આની સ્ટેબિલિટી કેટલી છે. મતલબ જો આગળનો ભાગ જો વધારે પડતો વેઇટ વાળો હોય ને, જો આ રીતના, તો એ શૂઝ તમારે નથી લેવાના. પણ જો સ્ટેબિલિટી રહે અને પાછળનો ભાગ રહેતો હોય તો વાંધો નહીં, કારણ કે એનો આ ભાગ વધારે પડતો વજન વાળો હશે. પછી છે ગ્રીપ. યસ, ગ્રીપ. તો ગ્રીપમાં તમે શું કરશો, મતલબ ગ્રીપ વાળા શૂઝ કે જે ખરેખર અગર તમે હાર્ડ સરફેસમાં રનિંગ કરતા હોય કે ગ્રાઉન્ડ એવું હોય તો ગ્રીપ ખૂબ જ જરૂરી છે. અને ગ્રીપ આ રીતના હોવી જોઈએ, બરાબર. ગ્રીપ. યસ, ગ્રીપ આ રીતના હોવી જોઈએ. તાકી શું છે કે ગ્રીપમાં છે ને તમારે જેમ કે જો ને તમે આ ગ્રીપ આ રીતના હોવી જોઈએ. તો શું છે કે ગ્રીપમાં છે ને તમને એ ફાયદો થાય, તો ગ્રીપ મજબૂત હોવી જોઈએ. પછી સાથે સાથે એનો કુશિંગ, કે કુશિંગ આ તમે જોશો, બરાબર, કુશિંગ માટે કે આનાથી શું થશે, આ બંને આ જે છે ને આ બે વસ્તુ, બરાબર, આ વધારે હશે ને તો હીલ મતલબ કે જે આપણે જે હીલ મતલબ જે હીલ પાછળના પગનો જે પાછળનો ભાગ હોય તેમાં તે શું કહેવાય કે એટલું બધું ઇમ્પેક્ટ નહીં થઈ શકે. પછી વાત કરીએ હીલ કાઉન્ટર. યસ, કે જે આ હીલ કાઉન્ટર, આ જે પાછળનો ભાગ છે તેના લીધે હીલ કાઉન્ટર છે ને એકદમ ઓછું રહેવું જોઈએ. નહીં કે એકદમ હાર્ડ. આ શૂઝમાં જો આ હાર્ડ છે એકદમ, યસ, પણ આ જો એકદમ ઇઝી સોફ્ટ. તો આ રીતના રહેવું જોઈએ. પછી છે ઇન્સોલ, મેમરી ફોમ. યસ, તો મેમરી ફોમ તમારે કોઈ બી શૂઝ લેવા હોય તો તમારે જે મેમરી ફોમ જે અંદરનો જે આ ભાગ હોય છે, બરાબર, જેમ કે આ શૂઝ, આ જે શૂઝ છે સ્પાર્કના છે, બરાબર, આનું મેમરી ફોમ ખૂબ જ સારું છે. રેડી, તો આ મેમરી ફોમ શું કહેવાય કે આ મેમરી ફોમ હશે ને તો તમારે જે પગમાં જે દુખાવો થશે ને એ નહીં થાય, અને એનું તમારે ધ્યાન રાખવાનું છે. અને લાસ્ટ અને એ છે આર્કરી, એટલે કે કર્વ. તો કોઈ બી શૂઝ લેતી વખતે અગર સીન પેનની જે તકલીફ છે તેના માટે કર્વ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેને ફ્લેટ ફૂટ છે ને એના માટે પણ કરવો ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જેને ફ્લેટ ફૂટ હશે ને એમને તમે પૂછ્યું છે કે ફ્લેટ ફૂટ છે તો તમે સીન પેન છે, તો એ કહેશે કે નહીં સીન પેન, એ જરૂર એવું કહેશે, બિલકુલ કહેશે કે હા મારે સીન પેન છે. પણ ફ્લેટ ફૂટ હોય તો તમારે તો બિલકુલ કરવાવાળો શૂઝ લેવું જોઈએ. આ રીતના કે મતલબ કે આ રીતના કરવો રહેવો જોઈએ આ શૂઝમાં, બરાબર. એકદમ મતલબ કે અમુક શૂઝમાં ઓછા હશે, જેમ કે આ એશિયનના છે, બરાબર, તો આમાં પણ કર્વ છે, બરાબર. તો કર્વ શૂઝ હશે પણ અમુકમાં નહીં હોય, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. કર્વવાળું તમારે લેવાનું છે, એ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુની પણ શું કહેવાય કે ધ્યાન ખૂબ રાખજો. પછી ઇન્સોલ, તો ઇન્સોલ પણ સોફ્ટ હોવું જોઈએ. તો આ હતા મિત્રો શૂઝ. હવે તમે એવું કહેશો કે આ બધી જોવા જઈએ તો 1500-2000ના શૂઝ જોઈએ. ના, એવું જરૂરી નથી. આ જેટલા બી શૂઝ જે છે ને એકદમ રિઝનેબલમાં છે, એક બેને છોડીને, બરાબર. પણ અગર જો તમે શૂઝ લેવા જાઓ અને જો તમારો 1000ની અંદર બજેટ હોય, પહેલાં કેવું હતું કે પહેલાં તમને ખબર હશે કે પહેલાં યુનિસ્ટારના આવતા, ગોલ્ડ સ્ટારના આવતા, 250 રૂપિયાના શૂઝ આવતા, બરાબર. પણ હવે તો એ મળતા નથી, નવી પોસિબલ નથી. એ પછી જનરેશન આવી સેગાની. યસ, સેગાની જનરેશન આવી 350, 400, 500 રૂપિયાની, બરાબર. પણ સેગા પણ હવે એટલા બધી
શું કહેવાય કે એ બી એના વર્ઝન નવા નવા આવે છે એ બી 700-800 માં તો જતા રહે છે. તો અગર 700-800 સુધીમાં તમે જતા હોય તો હું એમ કે એશિયનનો શૂઝ સારું છે. નવા લેશો તો ગ્રીપ વાળા આવશે આમાં, બરાબર. એશિયનનું શૂઝ સારું છે. પણ જો અગર તમારે સસ્તા મતલબ કે રિઝનેબલ લેવા હોય તો યસ આ બી એશિયનનું શૂઝ છે. 800 સુધીમાં તમને આવી જશે. યસ, અગર ક્યાંય બી લેવા જાઓ, ઓનલાઈન ઓર્ડર કરો તો આ શૂઝ તમે લઈ શકો. બાકી સૌથી વન ઓફ ધ બેસ્ટ શૂઝ અને એ છે અગર જો તમારું બજેટ 1000-1500 સુધીમાં જતું હોય તો આ છે કલેન્જી. યસ, બધી વસ્તુ આમાં કમ્ફર્ટથી લઈ અને ઇન્સોલથી લઈને મેમરી ફોર્મથી લઈ ગ્રીપથી લઈને બધી વસ્તુ છે. ઓકે મિત્રો, બાકી તો શૂઝ તો ઘણા મળશે પણ 1000-1500નું બજેટ તમે રાખજો બને ત્યાં સુધી, બરાબર. જ્યાં ત્યાં પણ શું કહેવાય કે ચીટ મિલ ને આ બધીમાં તમે જઈને તમે પૈસા વેસ્ટ કરો એની કરતાં પૈસા બચાવીને એક શૂઝ સારાથી લઈ લો. તમારા રનિંગ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ હતું મિત્રો આપણે બૂટનો રિવ્યૂ. હોપ છો તમને આમાં ગમ્યું હશે. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાકી કંઈ બી સવાલ હોય તો નંબર આપી દેશે, એમાં તમે મને કોન્ટેક્ટ કરજો. આપણે એમાં જરૂરથી એમાં ચોક્કસ તમારો આન્સર આપવાની કોશિશ કરીશું. બાકી આટલું જ હતું. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.